નમસ્કાર મિત્રો, છેલ્લા 2 દિવસથી ઘણા બધા મિત્રો મને ફોન કરીને મેસેજ કરીને અથવા તો રૂબરૂમાં જ્યાં મળે ત્યાં પૂછતા હતા કે મયુરભાઈ આજે ફૂડનો કયો વ્લોગ બનાવવાના છો. તો ગઈકાલે તો ફૂડનો એક વ્લોગ નહોતો બન્યો, શનિવાર હતી અને મેં મેસેજ કરીને ઘણા બધા મિત્રોની માફી માંગી લીધી છે. પરંતુ આજે રવિવાર છે ને રવિવારના દિવસે ઘણી બધી વસ્તુઓ છે તમને બતાવવા માટે. અન્ન છે ને એ ઈશ્વરનો પ્રસાદ છે ને આપણે એને ઈશ્વરનો આભાર માનીને ગ્રહણ કરીએ છીએ. તો આજનો જે રવિવાર છે એનું હું તમને ફૂડનું મારું મેનુ બતાવું છું. દ્વારકાધીશની કૃપાથી સરસ મજાની રોટલી, મોગરી, લાલ રાયતા મરચા, હળદર, પપૈયાનો સંભારો, લીલી ચટણી, રવિવારનું શિયાળું સ્પેશિયલ ઊંધિયું અને સાથે આ રેસ્ટોરન્ટ ટાઈપનો રોટલો વઘારેલો છે, ભાત છે, તળેલા પાપડ છે, છાશ છે. આટલી વસ્તુઓ છે એ આજે બનાવી છે મારા ઘરે. આ બધું જ મેં નથી બનાવ્યું, મારા પત્નીએ બનાવ્યું છે અને ખૂબ સરસ રસોઈ બનાવે છે. ને જે મિત્રોને પણ જ્યારે જમવાની ઈચ્છા હોય સારી દેશી અને આપણી ગુજરાતી થાળી, કાઠિયાવાડી થાળી મને કહી શકે છે. ઘણા બધા મિત્રોના ફોન આવે છે પણ ટાઈમ નથી આપતા કે ક્યારે ઘરે આવે છે. તો વેલકમ મિત્રો, જેટલા પણ જોડાયેલા છે મારા ઘરે આવે અચૂક જમવા માટે, મારી સાથે જમે અને સાથે મળીને જો જમીએ ને તો અન્ન ભેગા એના મન ભેગા એ કહેવત છે સાર્થક થાય. અને આપણે આ ઈશ્વરનો પ્રસાદ છે, આપણે હવે શરૂ કરશું હરિહરનો નાદ લઈને જમવાનું. તમે પણ તમારા ઘરે આજે રવિવાર છે, તમામ પ્રકારના ટેન્શન, બધી ઉપાધિ બહાર મૂકી ઘર પરિવારની સાથે આનંદ કરો. બપોરે રાત્રે જે જમવાનું બનાવ્યું એ જમો. અને હા, આજના દિવસે પરિવારની અંદર જો બાળકો નાના હોય તો એમની સાથે એન્જોય કરવાનું ના ભૂલતો, કારણ કે રવિવાર છે બાળકો માટેનો હોય છે, પરિવાર માટેનો હોય છે. અમારી તો નોકરી ચાલુ છે એટલે રવિવારની નોકરી પૂરી કરીને પરિવાર સાથે સમય પસાર કરશું. પણ અત્યારે ભોજન શરૂ કરીએ છીએ અને એન્જોય તમે બધા કરો. જય દ્વારકાધીશ.